નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેલ્લા કેટલાક દિવસોથી આપણી ટ્રેનના ટ્રેક પર આપણે દેશ આખાની રેલવેના અલગ અલગ રાજ્યોમાં ટ્રેક પર કોઈક રીતે કોઈક તોફાની તત્વો કે આતંકવાદી તત્વો એવો પ્રયત્ન કરી રહ્યા છે કે ટ્રેનને ગંભીર અકસ્માત નડે. ફિશ પ્લેટ કાઢી નાખવામાં આવે છે. એ સિવાય રેલવેના પાટાઓ જેનીથી મજબૂતાઈથી જોડાઈ રહ્યા હોય છે, એ મોટા સ્ક્રૂ છે એને ઢીલા કરી નાખવામાં આવે છે. કોઈક જગ્યાએ સિલિન્ડર ઉપર ગેસનું સિલિન્ડર મૂકી દેવામાં આવે છે રેલવે ટ્રેક પર, તો કોઈક જગ્યાએ લોખંડની મોટી આડસો મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સુરતથી આગળ થોડા વખત પહેલાં બે ત્રણ દિવસ પહેલાં કીમ ખાતે આ મોટું ષડયંત્ર પકડાઈ ગયું અને એનાથી ઘણા બધાને જાન બચી ગયા, અને તો એકદમ ગંભીર અકસ્માત સર્જાઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ બાબતે આપણી સાથે આજે ચર્ચા કરવા માટે છે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. કિરીટભાઈ, આ જે છેલ્લા હમણાં એક બે મહિનાથી આ કાવતરા ખૂબ વધી ગયા છે, જે આટલા વર્ષોમાં આપણે જોતા નહોતા કે આટલી હદે કોઈ ટ્રેન ઉથલાવવાને માટે પણ કાવતરા કર્યા, ને એ બાબતે હજુ સુધી કોઈની ધરપકડ પણ નથી થતી. જી વિક્રમભાઈ, આ જે ઘટનાઓ રેલવે ઉથલાવવાની જે બની રહી છે, ટ્રેનો ઉથલાવવાની જે બની રહી છે, એ છેલ્લા એક વર્ષથી આ સિલસિલો ચાલુ છે. કશે ને કશે કોઈ જગ્યાએ બિહારમાં કે બંગાળમાં, ઓરિસ્સામાં કે ઉત્તરમાં આપણે જોઈએ તો પંજાબ બાજુ કે એ રીતે આ ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે સમગ્ર વિશ્વમાં સૌથી મોટું રેલ નેટવર્ક આપણું છે, અને આપણે વંદે ભારત જેવી ટ્રેનો ચાલુ કરી, રાજધાની, ઓગસ્ટ ક્રાંતિ જેવી ટ્રેનોથી પણ અપડેટ વર્ઝન તેજસથી માંડી અને વંદે ભારત જેવી ટ્રેનો ચાલુ કરી અને મુસાફરોને મહત્તમ સુવિધાઓ મળી રહે એવો રેલવે તંત્રનો પ્રયાસ છે, અને એમાં ખૂબ સફળતા મળી છે. ક્લાસ ગ્રેડ મુસાફરી લોકો કરી શકે એવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થવા જઈ રહ્યું છે, ને અત્યારે ખૂબ સુધારો છે રેલવેની સર્વિસમાં. આવા સંજોગોની અંદર દેશને અસ્થિર કરવાનો અને રેલવે મુસાફરી ઉપર અસર થાય એવા પ્રયત્ન કરવાનો કેટલાક આતંકવાદી જૂથોનો ટાર્ગેટ છે. તાજેતરમાં જ એક આતંકવાદીએ નિવેદન પણ કર્યું હતું કે આ દેશની અંદર હવે ટ્રેનો ઉથલાવો અને કોઈપણ પ્રકારે લોકોમાં ભય ફેલાય, આતંક ફેલાય એવા પ્રયત્ન કરો. તો આ જે ષડયંત્ર રચવામાં આવ્યું છે, કોઈને કોઈ જગ્યાએ કોઈ સ્લીપર સેલ છે, એ લોકો એક્ટિવ છે, અને ટ્રેક જે ખુલ્લા છે રાત્રિના સમયે કે કોઈ જગ્યાએ બંદોબસ્ત ન હોય એવા સમયે, તો ત્યારે આવા જે ભાંગફોડિયા તત્વો છે એ લોકો પોતાનો મનસૂબો પાર પાડવા માટે આવા પ્રયત્નો કરતા હોય છે. અને ઘણી જ ગંભીર બાબત એ છે કે આમાં કોઈ જવાબદારો ક્યારેય હજુ સુધી સરકારના હાથમાં લાગ્યા નથી. છે ચોક્કસ તત્વોનું જ આ કારસ્તાન છે, પરંતુ હજુ સુધી કોઈ પકડાયું નથી, પોલીસના હાથમાં કોઈ લાગ્યું નથી. પોલીસ તપાસ કરી રહી છે, રેલવે એની રીતે તપાસ કરે છે, અધિકારીઓ એની રીતે, આરપીએફના અધિકારીઓ પણ એની રીતે તપાસ કરે છે. તો કશે ને કશે આમાં કોઈ ષડયંત્ર હોય એ વાત 100%ની છે વિક્રમભાઈ. હા, આપણે હમણાં છેલ્લા થોડા દિવસ પહેલાં કોસંબા કીમ ટ્રેક પર જે ઘટના બની ત્યાર પછી આપણે જ્યારે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ હમણાં, ત્યારે એક સમાચાર એવા આવ્યા છે કે એ સંદર્ભે 3 જણની ધરપકડ કરવામાં આવી છે, 2 કે 3 જણની. અને એમાંના એક તો જે ફરિયાદી હતો, લાઇનમેન હતો ટ્રેનનો, જેની જવાબદારી બને છે ટ્રેનની લાઇન પર નજર રાખવાની, સાવચેતી રહેવાનું, એ પોતે જ આ એને કાવતરું કર્યું હતું. હજુ વધારે વિગતો આપણી સમક્ષ આવી નથી, પણ આ તો વાડ જ ચીબડાગઢ એવી વાત થઈ. કિરીટભાઈ જી, કીમ પાસે જે દુર્ઘટના સર્જવા માટેનો જે પ્રયત્ન થયો હતો એમાં જે ફરિયાદી છે એ જ આરોપી તરીકે સામે આવ્યા છે, બરોબર છે. તો આખી જે ઘટના છે એ ઘટનાને ગંભીરતા એટલા માટે છે કે એના થોડા સમય પછી જ ગરીબ રથ ટ્રેન ત્યાંથી પસાર થવાની હતી. જો એ ટ્રેન ઉથલી પડી હોત તો ઘણો બધા મોટા પ્રમાણમાં કેઝ્યુલિટી થતે, લોકો, નિર્દોષ લોકોના મૃત્યુ થતે. હવે આ વ્યક્તિએ, જે ફરિયાદી છે એ જ આરોપી તરીકે સામે આવ્યો છે પોલીસ તપાસ દરમિયાન. ત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ એનું કરવાનું કારણ શું છે, એની પાછળ કોણ છે. જો એની તપાસ કરવામાં આવશે અને પોલીસ તપાસમાં જો આના પાછળ કોણ, કઈ ગેંગનો હાથ છે, કયા તત્વો આની પાછળ સંડોવાયેલા છે, એ જો તપાસ થશે તો ખૂબ ગંભીર બાબતો લોકોની સામે આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ટ્રેનો ઉથલવાની જે ઘટનાઓમાં છેલ્લા 1-2 વર્ષની અંદર જે વધારો થયો છે એના કારણે થઈ અને લોકોમાં એક પ્રકારનો ભય ફેલાયો છે. લોકો આતંકિત છે કે રેલવેમાં મુસાફરી કરવી તો કઈ રીતે કરવી, આપણી સલામતીની ખાતરી શું એમાં. અને રેલવેનું તંત્ર આખું એવું છે કે રેલવે તંત્ર
સતત સતર્ક રહી અને જાગૃત રહી અને કામ કરતું હોય છે. કોઈ પણ જગ્યાએ એ લોકો સિક્યુરિટી બાબતમાં મોટાભાગે છીંડા હોતા નથી એમનામાં, પરંતુ જો આવા જ પ્રકારના તત્વો જો સક્રિય થયા હોય અને એ લોકો જો આ પ્રકારનું કૃત્ય કરવા જઈ રહ્યા હોય તો એને ડામી દેવાનો સમય છે. અને એ ડામવા માટે કોઈ પણ પ્રકારે કાયદાકીય પગલાં કડક રીતે ભરાવા જોઈએ અને દાખલારૂપ એ લોકોને સજા થાય એવા પ્રકારનું કૃત્ય સરકારે કરવું પડશે. સરકારે એવા પગલાં ભરવા પડશે અને રેલવે તંત્રએ પણ સતર્કતા વધારવી પડશે. જે તે ડિવિઝન ઓફિસો છે વેસ્ટર્ન રેલવેની, એ ડિવિઝન ઓફિસોથી માંડી અને નાના નાના જે જંકશનો આવે છે વચ્ચેના, ખાસ કરીને જે ખુલ્લા વિસ્તારો આવે છે ટ્રેકના, તો એ ટ્રેક ઉપર પછી નદીઓના જે બ્રિજ આવે છે વેસ્ટર્ન રેલવેમાં, મુંબઈથી અમદાવાદ સુધીમાં 12થી વધારે બ્રિજ આવે છે નદીઓ પરના, તો એ બધા જ ટ્રેકની ઉપર સતત કાળજી લે અને સતત વોચ રાખવી પડશે. આ એક દિવસનું કામ નથી, આ રોજે રોજનું કામ છે. રોજે રોજ સંખ્યાબંધ ટ્રેનો ટ્રેક ઉપરથી અપ અને ડાઉન બંને લાઇનમાં પસાર થતી હોય છે. ત્યારે આ પગલાં ભરવામાં આવે અને આ સિક્યુરિટી વધારવામાં આવે એ ખૂબ જ જરૂરી અત્યારના સંજોગોમાં છે. કિરીટભાઈ, આપણે જોઈએ છે કે રેલવે ટ્રેકની નજીક લગભગ દરેક જગ્યાએ, દરેક શહેરમાં કે ગામની નજીક ઝૂંપડપટ્ટી ગેરકાયદેસર વસી ગઈ છે. અને ત્યાં રહેતા કેટલાક અસામાજિક તત્વો ટ્રેનમાંથી પસાર થતી વખતે કોઈ પેસેન્જર ડબ્બાની બારણા પાસે ઊભો રહ્યો હોય, મોબાઈલ હોય એની પાસે, તો કેટલાક કિસ્સાઓ આપણે એવા પણ જોયા છે કે મોબાઈલ ખેંચવા જતા પેસેન્જર પડી જાય અને મૃત્યુ થયા, એવા કિસ્સાઓ પણ બનતા રહે છે. તો એક તો રેલવેની જમીનો પર ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી બનાવવામાં આવે છે. સરકાર જ્યારે આવા ડિમોલિશ કરવાનું ચાલુ કરે છે કે ભાઈ બુલડોઝર ત્યાં લાવે છે, ત્યારે કોર્ટનું રક્ષણ લઈને કોઈને કોઈ કારણસર સ્ટે લઈ આવવામાં આવે છે. પણ આ ખૂબ સૌથી મોટો પ્રશ્ન છે. બીજું કે રેલવે ટ્રેક તો હજારો કિલોમીટરનો છે આખા દેશમાં. દરેક જગ્યાએ કંઈ સુરક્ષા દળ, ત્યાં સુરક્ષા કર્મચારીઓ દરેક કિલોમીટર અંતર રાખી ન શકાય. પ્રેક્ટિકલી એ શક્ય પણ નથી. અને આ જે કાવતરું છે એ કદાચ દેશમાં એક અંધાધૂંધી ફેલાવવાનું પણ મોટું કાવતરું છે. કારણ કે રેલવે મુસાફરી આજે દેશમાં સૌથી વધારે સુલભ અને આપણે કહીએ કે સાવચેતી ભર્યો પ્રવાસ ગણાતો હતો અત્યાર સુધી, તો હજુ પણ ગણાય છે. તો એના માટે જો લોકોને મુસાફરોને શંકા થતી થઈ જશે તો કઈ રીતે મુસાફરી કરશે? એટલે આ બધા પ્રશ્નો પણ ખૂબ અતિ ગંભીર છે. જી વિક્રમભાઈ, આપે કીધું કે રેલવે ટ્રેકની આજુબાજુ ગેરકાયદેસર વસાહતો ઊભી થઈ ગઈ છે, ઝૂંપડપટ્ટીઓ છે ખાસ કરીને, અને ઝૂંપડપટ્ટીઓની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે. ત્યાં દારૂના અડ્ડા ચાલે છે, દેહ વેકરીનો પણ મોટા પ્રમાણમાં ત્યાં બધો કારોબાર ચાલતો હોય છે. દારૂના અડ્ડા, ચરસ, અફીણ, ગાંજો એવું બધું પણ ત્યાં એ ટ્રેકની ઉપરથી મળતું હોય છે. અને એ અસામાજિક તત્વોને વસાવનાર કોણ છે? વસાવનારા આ જ કેટલાક ભ્રષ્ટાચારી છે, ભ્રષ્ટ અધિકારીઓ છે, કે પોલીસ ડિપાર્ટમેન્ટના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ છે કે જે લોકો અમુક રકમ, ચોક્કસ રકમ લઈ અને ટ્રેક ઉપર કોઈ પણ વ્યક્તિને ટ્રેકની આજુબાજુમાં વસવાટ કરવાની પરવાનગી આપે છે. સુરતની અંદર હું તમને વાત કરું તો સુરતમાં આપણે તાપીથી એન્ટર થઈએ એટલે છેક સહારા દરવાજા સુધીના વિસ્તાર સુધી બધી જ જગ્યાએ સતત ઝૂંપડપટ્ટી હતી. પટેલનગર પાસે હતું ઝૂંપડપટ્ટીનું આખું બંને બાજુ, અને છેક સુધી તમે લગભગ સુરતની હદ છોડો ત્યાં સુધી. આપણે મુંબઈની પણ વાત કરીએ, મુંબઈમાં પણ છે, તમે દિલ્હીમાં બોરીવલીથી શરૂ થાય આખા બધી જ જગ્યાએ સેમ રીતે અમદાવાદમાં મણિનગર આવતા પહેલા તમે જુઓ તો બંને તરફ ઝૂંપડપટ્ટી છે. તમે વડોદરામાં જુઓ તો બંને તરફ છે. એટલે અંકલેશ્વર પાસે પણ મોટી ઝૂંપડપટ્ટી છે. અને ગુજરાતની બહાર પંજાબમાં પણ આ જ હાલત છે, દિલ્હીમાં પણ આ જ હાલત છે. તમે જો પંજાબમાં પણ પ્રયત્ન થયો છે આજે ભટિંડામાં, આવ્યું છે, બરોબર છે. એટલે આ પ્રશ્ન આખા દેશની સમસ્યા છે. દેશની સમસ્યા છે. આપણે સુરતની વાત કરીએ અને અમદાવાદની વાત કરીએ તો સુરત, અમદાવાદમાં પણ આ પરિસ્થિતિ જોવા મળતી હતી. સુરતમાં છેલ્લા કેટલાક સમયમાં એ ટ્રેકની આજુબાજુથી લોકોને ખદેડવામાં આવ્યા છે, ત્યાં ખાલી કરાવી નાખવામાં આવ્યું છે, એ લોકોને બીજી રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. વિક્રમભાઈ, હું તમને એક બહુ મહત્વની વાત કરું. સવારે 5:30 વાગે ક્વીન ઉપડે, 10:10 એ લગભગ મણિનગર સ્ટેશનથી આગળ હોય. આ છેલ્લા લગભગ હું તમને વાત કરું છું, છેલ્લા 30 વર્ષનો મારો અનુભવ છે કે અમદાવાદ મણિનગર આવતા પહેલા નડિયાદથી ચડેલા દારૂના પોટલાઓ મણિનગર પહેલા ક્રિકેટ ગ્રાઉન્ડની પહેલા ઉતરી જાય, ત્યાર પછી જ ક્વીન આગળ વધે. આ કાયમનું, તમે ક્યારે પણ જો ક્વીનમાં મુસાફરી કરો તો તમે જોજો કે તમને આ જોવા મળશે કે ત્યાં એકદમ જ ચેઇન પુલિંગ થાય છે, અથવા તો ડ્રાઈવર હોય એના કે એ લોકો પણ ઊભી રાખી દેતા હોય છે ટ્રેન. તો આ લતીફના સમયથી આ ચાલતું આવે છે. લતીફ હતો ત્યારે એનું જે નેટવર્ક હતું એ રેલવેનું જ નેટવર્ક હતું. એની પાસે શરૂઆત એણે નડિયાદને એ બાજુથી કરી હતી, આ રીતે દેશી દારૂ સુરતમાં, અમદાવાદમાં ઘુસાડવા માટેની. તો આ ત્યારથી ચાલતું આવે છે. શું એ અધિકારીઓને નથી દેખાતું કે આ ટ્રેકની આજુબાજુના ઝૂંપડાઓમાં દારૂ ઉતરે છે અથવા તો અન્ય નશીલા પદાર્થો પણ ઉતરે છે?
તો આ બહુ મહત્વનું છે. ખાસ કરીને જ્યારે રેલવે ટ્રેકની સલામતીનો પ્રશ્ન આવે ત્યારે આવા અસામાજિક તત્વો કે જે નાની મોટી રકમ માટે પોતાના સ્વાર્થ માટે થઈ અને કંઈ પણ કોઈ પણ રકમ મળવાથી એ લોકો કોઈ પણ ઘટનાને અંજામ આપી શકે એવા છે. તો આ બાબતમાં સતર્ક થવું પડશે વેસ્ટર્ન રેલવેના તંત્રએ, અને તંત્રએ એ જોવું પડશે કે એની ટેરિટરીની અંદર રેલવે પાસે ખૂબ મોટી જમીનો છે અને એમાંથી આવી ટ્રેકની આજુબાજુમાં જે વસાહતો છે એ ખાલી કરાવી અને ત્યાં ફેન્સિંગ કરવું પડે તો ફેન્સિંગ કરવું, અથવા કોટ કરવો પડે તો કોટ કરવો પડે. પરંતુ એની સલામતી માટેની આ જે પગલાં લેવાના છે એ રેલવે તંત્રએ હવે લેવા પડશે. હું તો કહું છું, તમામ રાજ્યના તમામ શહેરના જે મુખ્ય મથકો છે એની અંદર લોકો જાગૃત બને. ZRUCCના મેમ્બર્સ જે છે, જેમને નિમણૂક કરવામાં આવે છે પાર્ટી દ્વારા, સત્તાધારી પક્ષ દ્વારા, તો એ બધા જે ZRUCCના મેમ્બરો છે એ લોકોએ પણ આ બાબતે રેલવે તંત્રનું ધ્યાન દોરવું જોઈએ અને એ લોકોએ પણ આમાં શું થઈ શકે છે, શું કરી શકાય, એ તમામ બાબતોની ચર્ચા વિચારણા કરી અને આ સમસ્યાના નિરાકરણ માટે કંઈક કરવું પડશે. લોકો પણ જાગૃત બનવું પડશે, લોકોએ પણ જાગૃત બનવું પડશે. પોતાના ઘર પાસેથી કે નજીકથી પસાર થતી ટ્રેનો હોય તો ત્યાં કોઈ પ્રવૃત્તિ ટ્રેક ઉપર નથી થતી એવું આવતા જતા જોતું રહેવું જોઈએ. દરેક નાગરિકની પણ આ ફરજ છે કે કોઈ દુર્ઘટના ન બને એના માટે ટ્રેકની આજુબાજુ એ લોકો પણ ધ્યાન રાખે. તંત્ર બધે જ નથી પહોંચી શકવાનું, પરંતુ જ્યાં જ્યાં એક નાગરિક ધર્મ બજાવવાની વાત આવે કે નાગરિક તરીકેની આપણી ફરજ બજાવવાની વાત આવે તો ત્યાં પણ સતર્ક બની અને ટ્રેકની આજુબાજુ એમણે નજર રાખવી જોઈએ. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તંત્રએ પણ આ બાબતમાં ખૂબ કાળજી લઈ અને બધી જ રીતે સતર્ક થવું પડશે, નહીંતર મોટી દુર્ઘટના બનતા વાર નહીં લાગે. અને આવી જ રીતના જો ફરિયાદી પોતે જ જો આરોપી નીકળતો હોય, સુરતની ઘટનામાં આપણે કિમની ઘટનાની વાત કરીએ, તો એને દાખલારૂપ સજા થવી જોઈએ અને સખતમાં સખત સજા થાય અને લોકો એમાંથી એવું કહેવા જોઈએ કે નહીં, આ ફરજ, એ તો પાછો રેલવેનો જ કર્મચારી છે એટલે પોતાની ફરજ ચૂકી અને આ રીતનું એણે કૃત્ય કર્યું છે અને એની પાછળ કોણ કોણ છે એની પણ તપાસ થવી જોઈએ કે એને આ પ્રમાણેનું કાર્ય કરવા માટે કોણે એને કોઈ સોપારી આપવામાં આવી હતી, એને કોઈ લોભ લાલચમાં લઈ અને પછી એ રીતનું કૃત્ય કરાવવામાં આવ્યું હતું. તો આ બાબત પણ ખાસ વિચારવી પડે. પણ રેલવે ટ્રેકની આસપાસની ઝૂંપડપટ્ટીઓની સાફ સફાઈ હવે ખૂબ જરૂરી બની ગઈ છે સલામતીની દ્રષ્ટિએ. કિરીટભાઈ, આ દેશમાં આપણી રેલવે જે છે એ વિશ્વની સૌથી મોટી રેલવે છે અને એમ કહેવાય છે કે આ રેલવે પાસે જેટલી ફાજલ જગ્યા પડી છે એ જો બધી વેચી નાખવામાં આવે તો આપણું એક વર્ષનું બજેટ નીકળી જાય. એટલી મોંઘી અને કિંમતી જમીનનો નજરિયાત પડી છે બધી. કોઈને ખબર નથી, કોઈ જગ્યાએ કોઈ ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી પચાવી પાડી, કોઈ કે ધંધા ચાલુ કરી દીધા છે, કોઈ કે બિલ્ડિંગો બનાવી દીધા છે. આ બધી જગ્યાનું ગવર્મેન્ટે વ્યવસ્થિત પ્લાનિંગ કરીને પહેલાં તો નક્કી કરવું જોઈએ કે ઇન્ડિયન રેલવેની કેટલી જગ્યા છે, ક્યાં ક્યાં છે, ક્યાં ખુલ્લી જગ્યા છે, ત્યાં પોતે જ કોઈ કન્સ્ટ્રક્શન કરીને ધંધા રોજગાર વિકસાવી શકાય કે હોટલ જેવી સગવડો ત્યાં ઊભી કરી શકાય સરકાર તરફથી, અથવા તો એનું પ્લાનિંગ કરીને બીજા ઉપયોગ બાગ બગીચા બનાવી શકે, કંઈ પણ થઈ શકે. પણ ખુલ્લેઆમ પડી રહ્યું છે જેનો ઉપયોગ મોટે ભાગે આ ચરસીઓ જેવા ડ્રગિસ્ટ કરતા હોય છે. તમે કહ્યું દારૂના, દેશી દારૂના અડ્ડા ચાલતા હોય છે, ગેરકાયદેસર બીજા કૃત્યો થતા હોય છે. પણ એને કરવા માટે એક તો જો RPF છે, રેલવે પ્રોટેક્શન ફોર્સ, જે કેન્દ્ર સરકારને હસ્તક છે, બીજી તરફ રેલવે પોલીસ છે, સ્ટેટ ગવર્મેન્ટને હસ્તક છે. તો ઘણી વખત આ બંને પોલીસ ડિપાર્ટમેન્ટના બે પાંખ છે એકબીજા પર દોષારોપણ કરે છે કે અમારી જવાબદારી નથી, ત્યારે બીજી પાંખે છે અમારી જવાબદારી નથી. એટલે એક ફિક્સ જવાબદારી પણ નક્કી થવી જોઈએ. જી, રેલવે પાસે વિક્રમભાઈ પ્રોપર્ટીની આપણે જમીનોની વાત કરીએ તો વકફ બોર્ડ પછી સૌથી વધારે જમીનો હોય કોઈ પાસે તો એ રેલવે પાસે છે આખા દેશની અંદર. એની અંદર કઈ જગ્યાએ કેટલી જમીનો છે એના ચોક્કસ રેકોર્ડ તો જે તે ઝોન ઓફિસમાં હોય કે જે તે રેલવે સ્ટેશન આવતું હોય એના અધિકારીઓ હોય એ લોકોની પાસે હોય કે આટલી જગ્યા આપણી છે, આટલું આ છે, આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આપણી પાસે, એ તમામ વિગતો હોય. પરંતુ એનો કઈ રીતે ઉપયોગ થઈ શકે, મહત્તમ ઉપયોગ કરીને લોક ઉપયોગી કાર્ય કઈ રીતે થઈ શકે એ પણ થઈ શકે. અને બીજી વસ્તુ કે આપણે કહ્યું કે ધંધા રોજગાર માટે એમાં નવું ડેવલપમેન્ટ થઈ શકે એમ છે, તો એ ઘણી બધી જગ્યાઓ એવી પડી છે કે જે સારા લોકેશનમાં છે. સેન્ટ્રલ રેલવે સ્ટેશનની આજુબાજુના વિસ્તારની જમીનો છે કે જેની અંદર આવા નાના નાના ચાના કે નાસ્તાના કાઉન્ટરો બનાવી શકાય એવું છે. એના સિવાય તમે કીધું કે હોટલ, ગેસ્ટ હાઉસ એવું પણ બનાવી શકાય એમ છે. રેલવે પોતે પોતાના કર્મચારીઓ માટે પણ સારી વસાહતો ઊભી કરી શકે એટલું પણ મોટી મોટી જગ્યાઓ છે એની પાસે.
આપણે આખા રાજ્યની અંદર વાત કરીએ તો વડોદરા પાસે પણ એટલી જ સરસ જગ્યાઓ છે. અમદાવાદમાં પણ તમે જોઈ શકો છો કે છેક ગાંધીનગર સુધી એ ટ્રેક ઉપર ઘણી બધી મોટી જગ્યાઓ છે. સુરતમાં એ પરિસ્થિતિ છે, વલસાડ બાજુ, વાપી બાજુ, એ પણ બધી જ જગ્યાએ ટૂંકમાં આખા વેસ્ટર્ન રેલવેની પાસે લાખો મીટર જગ્યા એમ જ પડેલી છે, બંજર પડેલી છે, જેનો કોઈ ઉપયોગ નથી. વાપરે છે એ જગ્યા તો અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે વાપરે છે, અથવા તો અન્ય લોકો એના ઉપર વસાહત કરી અને પોતપોતાની રીતે રહે છે અને ઝૂંપડપટ્ટીઓ ઊભી કરે છે. તો આ બધી જ બાબતોનું એક વખત સંકલન કરવામાં આવે અને સ્થાનિક લેવલની જે નેતાગીરી હોય, ખાસ કરીને સેન્ટ્રલના જે નેતાઓ છે, એ લોકો રેલવે મંત્રીને પત્ર લખી શકે છે. ગુજરાતના 26 સાંસદો આ બાબતે સક્રિય થાય અને છેક બધી જ જગ્યાએ રેલવે છે, બધા જ સાંસદો પોતાની રીતે આ મુદ્દો હાથમાં લઈ અને સેન્ટ્રલ ગવર્મેન્ટનું રેલવે મિનિસ્ટરનું ધ્યાન દોરે અને એને કહી શકે છે કે ભાઈ આટલું આમાં થઈ શકે એમ છે. તો સાંસદોની કામગીરી જ આ છે. એ લોકોએ ત્યાં જઈને માત્ર આ પોતાના પ્રદેશની અંદર કઈ રીતે સમસ્યાઓનું નિરાકરણ આવે અને કઈ રીતે લોકોપયોગી કાર્ય થઈ શકે, તો આમાં બહુ મોટું કામ થઈ શકે એમ છે. 26 સાંસદો, હું તો કહું છું કે આ બાબતે આ મુદ્દાને હાથ પર લેવો જોઈએ અને પરિણામજનક કાર્યવાહી કરવી જોઈએ. એમાં ખૂબ સારું કામ થઈ શકે એમ છે. રેલવે ટ્રેકની આજુબાજુના વિસ્તારોમાં લાખો મીટર જમીન એમનેમ જ પડેલી છે, જેનો કોઈ ઉપયોગ નથી. તો એ વસ્તુ ચોક્કસપણે થઈ શકે એમ છે અને રાજકીય રીતે પણ આ મુદ્દાને હાથમાં લઈને રેલ મંત્રાલયનો સંપર્ક કરી અને એને ખરેખર એ દિશામાં કામ થવું જોઈએ. વિક્રમભાઈ, બહુ સાચી વાત છે તમારી કે આનો ઉપયોગ સારી રીતે થઈ શકે એમ છે. રેલવે મંત્રાલયે એક બે હમણાં થોડા વખતમાં ખૂબ સારી ટ્રેનો ચાલુ કરી છે, વધારે સગવડવાળી ટ્રેનો ચાલુ કરી છે, વંદે ભારત જેવી સુપર એક્સપ્રેસ ટ્રેનો ચાલુ કરી છે અને બુલેટ ટ્રેન પણ આવી રહી છે. એ બધી આપણે એપ્રિશિએટ કરીએ સરકારની વાત, એની ના નથી, સરકાર સારું જ કરી રહી છે. પણ એક સુરક્ષાના મુદ્દે અને આપણે જે વાત કરી તે કે આમાંથી રેલવેને વધારે આવક રડી આપે એવી એમની જગ્યા છે, જે વર્ષો પહેલાં લાલુ પ્રસાદ યાદવ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે એમણે એક કામ થોડું ઠીક કરેલું કે જે જગ્યાઓ આવી ફાજલ પડી હતી એ વેચીને એમાંથી આવક ઊભી કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે હમણાં છેલ્લા આપણે આ એનડીએ સરકાર વખતે એ બાબતમાં કેટલા આગળ વધ્યા એ હજુ આપણે જાણતા નથી. પરંતુ તમે આજે આપણી સાથે જોડાયા, આ રેલવેને અકસ્માતોને પ્રયત્ન કરવાની, ટ્રેનો ઉથલાવવાની જે કરવાની, એ ખૂબ અગત્યની ચર્ચા હતી. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.